આ કોન્સેપ્ટને સમજવા માટે હું બહુ સિમ્પલ એક વાત કરું કે વોટ ઇઝ પર્સનલ ફાઇનાન્સ. તમારી કમાણી જે છે ને એ નદી છે, ડેમ બનાવવાની જરૂર છે, એટલે કે પ્લાનિંગ કરવાની જરૂર છે. તો મની એન્ડ સેન્સ, વી કોલ્ડ ઇટ મની એન્ડ સેન્સ. કે મની અને સેન્સ આ જ નામ કેમ આપ્યું? તમને ક્યારે એવું લાગે છે કે તમે કમાણી તો ખૂબ જ કરો છો, પરંતુ મહિનાના અંતે ખાલી હાથે બેસી જાઓ છો? તો ચોક્કસથી તમારે વિચારવું પડશે. આ વસ્તુ ખૂબ જ અગત્યની છે આપણા જીવનમાં. એટલે જ અમે ઇવોલ્વ એમના માધ્યમથી દરેકને પૈસાની દ્રષ્ટિએ સાક્ષર કરવા માટે એક ચોક્કસ સિરીઝ લઈને આવી રહ્યા છે, પર્સનલ ફાઇનાન્સ સિરીઝ, જેની અંદર અમે બેસિક્સથી લઈને એડવાન્સ સુધી બધી જ એક ડિટેલ્ડ ઇન્ફોર્મેશન અમારા દર્શક મિત્રોને પહોંચાડીશું. હું મિહિર આપનું સ્વાગત કરું છું આ સિરીઝની અંદર ઇવોલ્વ એમના માધ્યમમાં. તો મિત્રો, પર્સનલ ફાઇનાન્સ શું છે? તો પર્સનલ ફાઇનાન્સ એટલે તમારી ઇન્કમ, તમારો એક્સપેન્સ, તમારું સેવિંગ, તમારું ઇન્વેસ્ટમેન્ટ, તમારા ઇન્સ્યોરન્સ, આ તમામ વસ્તુને આવરી લેતી એક દરેક નાનામાં નાની બાબત તમારે સમજવી જોઈએ. તો આ કોન્સેપ્ટને સમજવા માટે હું બહુ સિમ્પલ એક વાત કરું કે વોટ ઇઝ પર્સનલ ફાઇનાન્સ. તો એક સિમ્પલ લેંગ્વેજમાં એવું સમજો, તમારી કમાણી જે છે ને એ નદી છે, એટલે કે નદીમાં પાણી વહેતું જ જશે. પરંતુ જો તમે તેના ઉપર યોગ્ય ડેમ નહીં બનાવો તો ચોક્કસથી એ નદીમાં વહેતો જે પૈસો છે એ પણ વહી જ જશે. એટલે તમારે પર્સનલ ફાઇનાન્સ એટલે એટલું સિમ્પલ ભાષામાં સમજો, ડેમ બનાવવાની જરૂર છે, એટલે કે પ્લાનિંગ કરવાની જરૂર છે. તો તમને એવું લાગશે કે આ પર્સનલ ફાઇનાન્સને કેવી રીતે આપણે સમજી શકીએ? તો આ સિરીઝની અંદર હું બધા જ કોન્સેપ્ટને મોડ્યુલ વાઇઝ કનેક્ટ કરીશ. આજની મારી આ પ્રથમ ટોકમાં પહેલા હું પૈસાની સમજણ આપવા માંગુ છું, એટલે કે એને આપણે એક સિમ્પલ કોન્સેપ્ટમાં કન્વર્ટ કરીએ તો મની એન્ડ સેન્સ, વી કોલ્ડ ઇટ મની એન્ડ સેન્સ. તો મિત્રો, તમને એમ થશે કે પર્સનલ ફાઇનાન્સની અંદર પહેલો જ ટોપિક મની અને સેન્સ? હા, તમને એ ચોક્કસ વસ્તુ એ સમજવી જરૂરી છે કે જે પૈસાનું પ્લાનિંગ તમે કરવા માંગો છો, એકચ્યુઅલી તમારો પૈસા સાથેની સમજણ શું હોવી જોઈએ, એના થોડા મનોવિજ્ઞાન ઉપર હું તમને થોડી સમજણ આપું. તો આ ટોકની જરૂરિયાત કેમ લાગે છે? તો સૌથી પહેલા એ સમજો, હું તમને એક રિસર્ચ ડેટા સાથે વાત કરું છું. હું એક ન્યૂઝ લેટર વાંચી રહ્યો હતો, સેબીનું 2024 જુલાઈનું એ ન્યૂઝ લેટર હતું, જેની અંદર એક સરસ મજાનો ડેટા પબ્લિશ કર્યો હતો ફ્રોમ નેશનલ સેન્ટર ઓફ ફાઇનાન્શિયલ એજ્યુકેશન દ્વારા. એમાં એવું જણાવવામાં આવ્યું કે ભારતની અંદર જે ફાઇનાન્શિયલ લિટરસી છે દેટ ઇઝ અબાઉટ 27%, એટલે 27% ફાઇનાન્શિયલ લિટરસી છે. આ જ વસ્તુ જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે, જેવી કે યુએસ, યુરોપ, ઓસ્ટ્રેલિયા, જેની અંદર આ સાક્ષરતા દર 75% છે. દેટ મીન્સ ઇટ ઇઝ વેરી હાઈ. એનો મતલબ બધાને મગજમાં પહેલા એ બેસાડવું પડશે કે ફાઇનાન્સની અંદર જે લિટરસી ભારત દેશની અંદર હોવી જોઈએ એ અપ ટુ ધ માર્ક નથી. અને એ વસ્તુને આગળ લઈ જવા માટે જ અમે ઇવોલ્વ એમના માધ્યમથી આ સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. નાવ, હવે તમે એ સમજો કે મની અને સેન્સ આ જ નામ કેમ આપ્યું? તો જો તમે પૈસાની સમજણને સારી રીતે કેળવશો ને તો ઓટોમેટિકલી તમને ખબર પડશે કે એક્ઝેક્ટલી એ પૈસાનું તમારે કરવું છે શું. તો પર્સનલ ફાઇનાન્સ માટે સૌથી પહેલા પૈસાના મનોવિજ્ઞાનને સમજવું ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે મની અને સેન્સને સમજવું હોય તો એના ડિટેલ રિસર્ચમાં થોડા ઊંડાણપૂર્વક જઈએ તો જાણવા મળે છે કે પૈસાનું મનોવિજ્ઞાન એ માણસ સાથે કેવી રીતે અટેચ થાય છે. નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચનો કન્ઝ્યુમર ફાઇનાન્સનો 50 વર્ષનો 50 યર્સનો એક રિસર્ચ ડેટા એવું કહે છે કે માણસને પોતાની યુવાનીમાં પૈસા સાથે જે અનુભવ થયા હશે ને એ પ્રમાણે એનું વર્તન પૈસા સાથે બનવાનું છે. એનો મતલબ એવો છે, પૈસાનો ક્યારેય પણ કોઈ સ્પેસિફિક ઓપિનિયન આપણને એક સિક્વન્સ વાઇઝ નહીં જોવા મળે. એ ઓલવેઝ વેરી થશે, જનરેશન ટુ જનરેશન, પેરેન્ટ્સ ટુ પેરેન્ટ્સ, કન્ટ્રી ટુ કન્ટ્રી. દેટ મીન્સ
અગેન હું તમને એવું કહું કે જો ઇકોનોમી બદલાશે તો પણ એ ઇકોનોમી ટુ ઇકોનોમી આ જે પૈસાની સમજણ છે એ બદલાતી જ રહેશે. હવે તમે જે દેશમાં રહો છો એ દેશની પૈસા સાથેની જે સંબંધિત વ્યાખ્યા છે એને સમજવી જરૂરી જ છે. એટલે જ હું કહું છું કે મની અને સેન્સ જો તમે સમજી ગયા તો તમારું પર્સનલ ફાઇનાન્સ એ 50% બર્ડન લેસ થઈ જશે. કે મેં તમને કીધું કે દરેક માણસનો પૈસા સાથેનો જે સંબંધ હોય એ સ્પેસિફિક એક્સપિરિયન્સ ઉપર હોય છે, પણ એ પૈસાનો સંબંધ સ્પેસિફિક એક્સપિરિયન્સને હું એક પ્રેક્ટિકલ લર્નિંગ થ્રુ સમજાવું. ચલો માની લો કે 2 બાળકો છે. એક બાળક એક એવા વર્ગમાં ઉછર્યું છે કે જે એનું ચોક્કસ જીવન, એને જે પર્સનલ ફાઇનાન્સ જોયું છે ઘરની અંદર, કે માની લો માતા પિતા કમાતા હોય અને એ જે સેવિંગ થતું હોય એ ખાલી ફિક્સ ડિપોઝિટ જ કરે છે. દેટ મીન્સ એ એક લિનિયર ફિક્સ ડિપોઝિટ કમ્પોનન્ટ ઉપર જ એ ગ્રો થઈ રહ્યું છે. એટલે દરેક બાળક એ વસ્તુને જ્યારે વિચારશે કે લેટ્સ સે મારે ઇન્વેસ્ટ કરવું છે તો એને એક જ એવન્યુ દેખાય છે, દેટ ઇઝ ફિક્સ ડિપોઝિટ. બટ એટ ધ સેમ ટાઈમ જો બીજું બાળક કોઈ ઉદ્યોગપતિના ઘરે જન્મ્યું છે અને ત્યાં ઉછર્યું છે તો હવે એ બાળક શું વિચારે છે? ઉદ્યોગ સાહસિકતા જ્યારે વિચારશે તો એ ચોક્કસ કમ્પોનન્ટમાં એ હવે એવું કરે છે કે બેંકમાં જઈને લોન લે છે અને લોન લઈને એક સારો બિઝનેસ બિલ્ડ કરે છે. હવે તમે વિચારો કે જ્યારે ફિક્સ ડિપોઝિટ અને લોન આ બંને માઇન્ડસેટ કેટલા ડિફરન્ટ બને છે. એટલે આ કન્સેપ્ટમાં તમે એવું પણ વિચારી શકો કે ફિક્સ ડિપોઝિટ મેક્સિમમ એને કરી કે જેને કોઈ આઈડિયા આવતો નહોતો કે મારે પૈસા સાથે શું કરવું છે. બટ બીજી બાજુ એ જ ફિક્સ ડિપોઝિટના પૈસા બેંક કોઈ એક ઉદ્યોગ સાહસિકને લોન આપે છે. એ લોનમાંથી એક ઉદ્યોગ સાહસિક ખૂબ જ મોટો બિઝનેસ એમ્પાયર ક્રિએટ કરે છે. દેટ મીન્સ ધીસ ઇઝ ધ પરફેક્ટ સેન્સ વિચ ઇઝ કનેક્ટેડ ટુ મની. હવે તમે સમજો કે આ બંને બાળક તો રિસ્પોન્સિબલ છે જ નહીં, પરંતુ એ બંને બાળકનું એન્વાયરમેન્ટ ખૂબ જ અફેક્ટ કરે છે. એટલે હું એવું કહીશ કે જો હવે સાક્ષરતાના દરને વધારવો હોય તો દરેક માતા પિતાએ, દરેક બાળકે આ ચોક્કસ વસ્તુને ઊંડાણપૂર્વક સમજવું પડશે. અને સમજણ ત્યારે જ આવશે જ્યારે તમે નોલેજ લેશો, અને નોલેજ લેશો તો એક ચોક્કસ વિઝડમ બનશે. એટલે હું ચોક્કસથી કહીશ ઓલ્ડ જનરેશનની વિઝડમ અને આ જીવનના નવા ટૂલ્સ તમને નેક્સ્ટ વેલ્થ ક્રિએશન તરફ લઈ જશે અને તમારું પર્સનલ ફાઇનાન્સ એક મજબૂત આઈડેન્ટિફાઈડ લેંગ્વેજમાં ક્રિએટ થશે. જો મિત્રો, મની અને સેન્સ આ ટોકને હું આજે અહીં વિરામ આપું છું. આપણા આવતા એપિસોડમાં આ જ ટોકને આપણે આગળ વધારીશું. મેક શ્યોર જે સામાન્ય વ્યક્તિ છે એને તમે આ વિડીયો ધ્યાનથી સાંભળવાનું કહેજો અને મોકલજો, જેથી કરીને અમારો ઉદ્દેશ્ય શું છે? ગુજરાતમાં વસતા તમામ લોકોને ફાઇનાન્શિયલી લિટરેટ કરવા છે, એમને સાક્ષર કરવા છે. Till then, stay connected with us on Evolve M. Please like, share and subscribe our channel.